જી મુકેશભાઈ, કોળી સમાજ ઉપર અવારનવાર અન્યાય અને અત્યાચારો થતા હોય છે, નિર્દોષ લોકોને જેલ હવાલે કરવામાં આવતા હોય છે, એવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તે સંદર્ભે આપનું શું કહેવું છે? ખરેખર ગુજરાતની અંદર કોળી ઠાકોર સમાજની 2.5 કરોડ જેવી વસ્તી છે, પરંતુ આ લોકો ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક રીતે થોડા પછાત હોય એના અનુસંધાને આ જે બની બેઠેલી સરકારની અંદર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કોળી સમાજ સાથે મોટો અત્યાચાર અન્યાય કરે છે. એના કેસ લેવામાં આવતા નથી, એને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. પણ આજે ગુજરાતના તમામ કોળી સમાજને પણ અમે આહ્વાન કરીએ છીએ કે જેટલી બને એટલી શૈક્ષણિક તરફ આપણો સમાજ વળે, કાયદા વ્યવસ્થાનું પૂરેપૂરું જ્ઞાન મેળવી જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય, જેમ આજે બગદાણાની અંદર બલદાણિયા ભાઈ ઉપર જે અન્યાય થયો એ જ રીતે અન્ય સમાજ સાથે કોઈ અન્યાય ન થાય, અત્યાચાર ન થાય, સમાજ સાથે મળી પૂરી તાકાતથી એક થઈ રહેશે તો ફાયદો રહેશે.